ડીસાના દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ગરબા આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં સરકારની ગાઈડલાઈનની આયોજકોને જાણકારી આપવામાં આવી। ગરબા આયોજકોએ સીસીટીવી કેમેરા, પાર્કિંગ સહિત ફાયર સેફટી અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાની રહેશે। રોડ રસ્તા વચ્ચે વાહન મુકાશે તો ક્રેન મારફતે વાહનો પોલીસ સ્ટેશન ખાતે જમા લેવામાં આવશે। પીઆઈ સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરનાર આયોજકોની મંજૂરી રદ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ ભરત હક્કડી, બનાસકાંઠા। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય આવનાર નવરાત્રિ મહોત્સવ હતો, જેમાં મોટા પાયે સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહેલ હતા। તેમાં મહેરબાન ડીજી સાહેબશ્રી, આઈજી સાહેબશ્રી તથા એસપી સાહેબશ્રી ઉપરાંત મહેરબાન ડીવાયએસપી ડીસા ડિવિઝન સાહેબશ્રીનાઓ તરફથી મળેલ સૂચનાઓ જેવી કે તમામ ગરબા આયોજકોએ ફરજિયાતપણે સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે, પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે, ઉપરાંત ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય તેનું તકેદારી રાખવાની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે। ઉપરાંત મહેરબાન એસપી સાહેબશ્રી તરફથી સૂચના છે કે તમામે એમ્બ્યુલન્સ તથા ફાયર એક્સટિંગ્યુશરની પૂરતી વ્યવસ્થા કરવી, જેથી કોઈ અકસ્માત ના સર્જાય। સાથે સાથ એ પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે ધાર્મિક ઉત્સવને શોભે તે પ્રમાણેના ગીતો વગાડવા, કોઈ પણ ધાર્મિક લાગણી દુભાય તે પ્રમાણેના ગીતોથી દૂર રહેવું। સાથે કોઈ પણ પ્રકારની પોલીસની જરૂરિયાત હોય તો પોલીસ સ્ટેશનનો નંબર જાહેર કરવામાં આવેલો છે, તે પોલીસ મારી 24/7 ઓન ડ્યુટી રહેશે। સાથોસાથ હું પણ 9 દિવસ નાઇટ પેટ્રોલિંગમાં રહેવાનું છું, તે બાબતે પણ તમામને સમજ કરવામાં આવેલી છે। સાથે સાથે આમ જનતાને પણ મારા તરફથી એક મેસેજ છે કે આ દિવસો દરમિયાન આયોજકોને તથા પોલીસને પૂરેપૂરો સહકાર કરે, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તકરારમાં ના ઉતરે, જ્યાં પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી હોય ત્યાં જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે, ત્યાં જ પાર્કિંગ કરવામાં આવે। ક્યાંય પણ જાહેર રસ્તાઓ પર જો આડેધડ પાર્કિંગ કરવામાં આવશે તો આપણા માધ્યમથી હું જાહેર કરવા માગું છું કે અમે ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। ક્રેન મારફતે તમામ વાહનો રિટેન કરીને વાહનો પોલીસ સ્ટેશન લાવીને મૂકી દેવામાં આવશે। માટે તમામ પાસેથી હું સહકારની અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત।